નમસ્કાર. શબ્દશ્રી ત્રિમાસિકના તંત્રી પદેથી હું દર્શના વ્યાસ. શબ્દશ્રીની સફળતા સાથે આજે મારે થોડી વાત કરવી છે શબ્દશ્રી યુટ્યુબ ચેનલની શરૂઆતની. આ શરૂઆતમાં આપ સૌનો હૃદયથી આવકાર છે. આમ જુઓ તો આ યુટ્યુબ ચેનલ પહેલાં અને શબ્દશ્રી સામાયિક પહેલાં એમના મંડાણ તો 7.5-8 વર્ષ પૂર્વે જ થયા. વાર્તા વિશ્વ કલમનું ફલક, જેના દ્વારા 200થી વધુ લેખકોને 450થી વધુ વિષયો આપી અને 800થી વધુ વાર્તાઓ લખાવી અને એ સામાયિકના 70 અંકો સુધી પહોંચવાની સફર સાથે એક ગુજરાતી સાહિત્યની અંદર ટૂંકી વાર્તા ક્ષેત્રે એક નોંધનીય પ્રદાન રહ્યું. 800 વાર્તા અને 450 વિષયો અને 200 લેખકોનો જે સંગમ છે એ નાની સૂની વાત તો બિલકુલ નથી. અને એ પછી જ થવું એ સામાયિક પછી પ્રિન્ટ મીડિયામાં આવવાનો એક ઈચ્છા થઈ. શબ્દશ્રીની સફળતા વખતે જ્યારે તેનું વિમોચન કર્યું ત્યારે અમદાવાદમાં તેનું ભવ્ય વિમોચન કાર્ય થયું. અનેક સુજ્ઞ શ્રોતાઓ, સર્જકો અને મુખ્ય મહેમાન પદે જોઈએ તો ડૉક્ટર નીતિન શાહ, પૂર્વ આઈએએસ અધિકારી શ્રી પી.કે. લહેરી સાહેબ, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સર, અમિતાભ મડિયા જે ઉત્તમ ચિત્રકાર છે અને અભિયાન સામાયિકના તંત્રી તરુણ દત્તાણી રહ્યા. આ સૌની હાજરીમાં ઉત્તમ રીતે શબ્દશ્રી વિમોચન પામ્યું, સફળતા પામ્યું. ધાર્યા કરતાં અનેક વધુ લવાજમો આવ્યા અને આ એક અમારું પગલું અમને આજે ફરી પ્રિન્ટ મીડિયા સાથે ડિજિટલ મીડિયા તરફ દોરી ગયું અને આજે આ યુટ્યુબ ચેનલ શરૂ થઈ છે. મને પૂરો વિશ્વાસ છે કે સર્જકો, વાચકો અને ભાવકો વાર્તા વિશ્વ કલમનું ફલક, શબ્દશ્રી ત્રિમાસિક સામાયિક અને એની સાથે આ યુટ્યુબ ચેનલને પણ ખૂબ ઉમદા રીતે વધાવી લેશે. આપ સૌનો સહયોગ, સાથ એ જ અમારા શબ્દોનું ફળ છે. તો મળતા રહીએ આ ચેનલના માધ્યમથી. અસ્તુ.